વિક્રમ સંવત 2082 માગસર વદ 30 તારીખ 7/12/2025 રવિવાર. આજે શ્રી નારાયણ મુનિ દેવના પવિત્ર સાનિધ્યમાં તાપી ગંગાના કિનારે જે ધરતીને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે વગેરે નિત્યાનંદ સ્વામી જેવા પરમહંસો અક્ષર મુક્ત પુરુષોએ આ ધરતીને ખૂબ જ તીર્થત્વ આપ્યું છે. ખબર નહીં આ બધા વિસ્તારોમાં એ વખતે બધું જંગલી જેવું વાતાવરણ હતું. અનેક વનરાયુ વૃક્ષોથી આ બધી ધરતી છવાયેલી હતી. એટલો બધો ખેતીનો વ્યાપ નહોતો. અને ત્યારે તે પરમહંસોએ મારા અને તમારા જેવા અલ્પ જીવના કલ્યાણ અને સુખાકારી માટે બહુ જ કઠિન તપસ્યાઓ કરી છે. આ બધું એનું ફળ છે. આપણે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરીએ છીએ. મહારાજની નાની મોટી મર્યાદાઓમાં રહીને પ્રભુને પામવા માટે જે કંઈ પુરુષાર્થ આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે કરી રહ્યા છીએ, એ બધાનું કારણ આ મહાપુરુષોના ચરણ રજથી આ ધરતી બહુ જ તીર્થત્વને પામેલી છે. પૂર્વે ઘણા બધા ઇતિહાસો આ પવિત્ર ધરતીના તો છે જ, પણ ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસો એના ચરણરજથી આ ધરતી વધુ તીર્થતાને પામેલી છે. કોઈ હેતુ માટે આ પવિત્ર ધરતીમાં આપ સમગ્ર ભક્તજનોને રહેવા માટેનો અને આ લોકની એક ફરજના ભાગ રૂપે વ્યવહારની જે કર્મ કરવાની જે તમને તક પ્રાપ્ત થઈ છે, એ ભગવાનની મોટી કૃપા છે. વાત રહી ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની વિશે અતિશય ગાઢ પ્રીતિ કરીને એ મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ લેવાની વાત છે. તો જે મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક અખંડ આનંદ અને સુખ લઈ રહ્યા છે, એવા સમગ્ર પરમહંસો, પાર્ષદ, સાધક, દર્શન ભગત, પરમ ભગવદીય શ્રી ભગવાનજી બાપા, અર્જનભાઈ, પ્રભુભાઈ અને આજની આત્મીય સભાના યજમાન પરમ ભગવદીય શ્રી ચંદુભાઈ, એમનો સમગ્ર પરિવાર, ઉપસ્થિત સમગ્ર હરિભક્તોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. વિશેષ આજે આ સભામાં માતૃશક્તિને સંસ્કાર આપીને ભજન પ્રકાશ સ્વામીએ જે જીજાબાઈના હૃદયના સદવિચારો આપણા હૃદય પાસે મૂક્યા, એવું કાંઈક સમાજ માટે, સત્સંગ માટે, દેશ માટે કરી છૂટવાની ભાવના એના બીજ રોપી રહ્યા છે. એવા વેડ મંદિર, મહિલા મંદિરથી વધારેલા સાંખ્યયોગી માતાઓ અને અન્ય સમગ્ર માતૃશક્તિ, ભગવાન સ્વામિનારાયણે આપણા બધા જ ઉપર બહુ જ મહેર અને કૃપા કરી છે. એક સામાન્ય રીતે આપણે વિચારીએ કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ
ધર્મદેવ અને ભક્તિ માતાની સાધુતા અને એનું જીવન જોઈને ગુરુ રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધા પછી ગુરુની શિક્ષા ગ્રહણ કરીને શિક્ષા પ્રમાણે આદર્શ જીવન જો આ બંને દંપતી એવું મધુર જીવન જો જીવા તો અક્ષરધામનો અધિપતિ એક માનવ બાળક બની પોતાના સામર્થ્યનો સંકોચ કરી અને એક માનવ શરીર ધારણ કરીને કેટલો બધો મહાદિવ્ય આનંદ અને સુખ આપ્યું છે. જે સત્સંગી જીવન અને ભૂમાનંદ સ્વામીની કલમે લખાયેલા અનેક બાલ ચરિત્રો અયોધ્યા અને છપૈયાના બહુ અદ્ભુત ઘણા બધા ચરિત્રો લખાયા છે. એ ચરિત્રનું જ્યારે આપણે સ્મરણ કરતા હોય ત્યારે આપણને એમ થાય કે વાહ, ગુરુદેવ થકી દીક્ષા અને શિક્ષા ગ્રહણ કર્યા પછી આ બંને દંપતીએ ભારત દેશના માનવ સમાજને કેટલું બધું સર્વોત્કૃષ્ટ સુખ આપ્યું છે. વાત રહી એ હોય કે મારે તમારે ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનને થોડુંક કાયમને માટે વાગોળવું જોઈએ. એમાંથી કાંઈ ઘટતું હોય તો પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરવો પડે, ઉણપ હોય તો દૂર કરવી જોઈએ. એ આજે આ અવસર છે. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 24મા પૂરના 10મા તરંગની કથા આજ સવારે મેં કરી હતી. ભગવાન સ્વામિનારાયણે બહુ જ અદ્ભુત વિચારો આપણને એમાં આપ્યા. મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ મંત્ર એટલો બધો પ્રભાવિત મંત્ર છે. જો નામીય સહિત એ નામ જપવામાં આવે અને પ્રેમથી પ્રેમે સહિત પ્રભુના એ મંત્રનું જો ને તમે રટન કરીએ, જપ કરીએ, તો ખદ્યોત જેવો આત્મા એ અનેક ચંદ્રના અનેક પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ પ્રકાશિત વધુ થાય. આવા પ્રસંગો છે. પ્રસંગો તો ઘણા બધા છે, પણ એક બે પ્રસંગ તમારી પાસે પ્રસ્તુત કરવા માટેનો પ્રયત્ન કરું કે સ્વામિનારાયણ મહામંત્રના જપના પ્રભાવે કેટલી બધી શક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સિદ્ધિ એટલે કોઈ ઐશ્વર્ય, સામર્થ્ય, ધન, સંપત્તિ કે આકાશમાં ઉડ્ડયન કરવું કે પૃથ્વીમાં પાતાળમાં જવું કે લોકાંતરમાં ગતિ કરવી, એવા કોઈ ઐશ્વર્ય સામર્થ્યની વાત હું નથી કરતો. પણ એવા ઐશ્વર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી મહાપુરુષોએ ખોલેડિયાદ ગામમાં મણીમાં સિદ્ધાનંદ સ્વામી જેવા એક અક્ષર મુક્તને જન્મ દેનારી માં, એની વાત કરું છું. સ્વામિનારાયણ મહામંત્રના પ્રભાવે મણીમામાં કેટલો બધો પ્રકાશ પ્રભુનો હતો. ગામમાં કોઈ બહેનો હાવ નાસ્તિક હોય, વિધિ નિષેધમાં જરાય માનતા ન હોય, અને વિધિ નિષેધને કાંઈક ગમ જ ન હોય, ખબર જ ના હોય, આવું જીવન આવે. પણ ખબર નહીં, એ મણીમાના બે શબ્દ જો કાને પડે તો આખું અંતર એનું છે ને વિંધાઈ જાય, બદલાઈ જાય. અને એવી એક બે નહીં, પણ ઘણી બધી જ બહેનોને સમાધિ, નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ સુધી પહોંચાડ્યા. મહારાજે વચનાવતમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ મુક્તના ભેદ બતાવ્યા છે. અંત્યના 18માં અને પ્રથમના 40માં અને લોયાના 13ના વચનાવતમાં બતાવ્યું છે કે સવિકલ્પપણે
ભગવાન પુરુષોત્તમ નારાયણને જો આત્મા પામ્યો હોય તો એને માયા પરાભવ કરી શકે છે? ગમે તેવો મોટો હોય તો પણ કરી શકે છે. અને નિર્વિકલ્પપણે જો ભગવાન પુરુષોત્તમ નારાયણને પામ્યો હોય તો ગમે તેવો નાનો ખદ્યોત જેવો આત્મા હોય ને તો પણ માયા એને પરાભવ નથી કરી શકતી. પ્રસંગ છે એટલે વાત કરીશ કે દીક્ષા તો મહત્વની છે જ પ્રત્યેકના જીવનમાં, પણ દીક્ષા પછી એના કરતાં મહત્વની શિક્ષા છે. દીક્ષા લીધી પણ શિક્ષા જો ગ્રહણ ન કરીએ તો સાધુતા ન આવે આપણામાં. અને સાધુ થવકતા તો વાર નથી લાગતી, અને એની પાછળ એક તા લગાડતા લગાડતા તો જન્મ વયા જાય છે. શું લગાડવાનું પાછળ? તા લગાડવાનો. તા એટલે સાધુતા આવે એનામાં. અને વજ્રામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે આને બહુ જ મહત્વ આપ્યું છે, સાધુતાને. તો સાધુતા હું ઘણી વાર કથામાં કહું છું કે કોઈ આશ્રમનો ઈજારો નથી સાધુતા. એ કોઈ આશ્રમનો ઈજારો નથી સાધુતા. સાધુતા મારે તમારે પ્રત્યેકને પ્રાપ્ત કરવાની છે. તો ગઈકાલને પરમ દિવસે સવારે સાગર કથાના માધ્યમથી મેં બતાવ્યું હતું કે સાધુતાના પ્રથમ પ્રકારના 62ના વચનામૃતમાં મહારાજે 39 ગુણ પરમાત્માના પુરુષોત્તમ નારાયણના બતાવ્યા છે. એમાંથી ભગવાનના જે ગુણો છે એને બાદ કરીને 30 ગુણ સંતના લક્ષણ બતાવ્યા. 30 ગુણ એ કેમ આવે આ પ્રશ્ન છે. પરમાત્માનંદ સ્વામીનો પ્રથમના 78ના વચનામૃતમાં, હે મહારાજ, મુમુક્ષુ કેમ સમજે? તો સાધુતાના 30 લક્ષણ કહેતા ગુણ એનામાં આવે. ત્યારે મહારાજે પ્રત્યુત્તરમાં એના સંદર્ભે બતાવ્યું છે કે એ સંતને દેવતુલ્ય માને અને તે સંતને મનુષ્ય ન માને. પ્રથમના 68ના વચનામૃતમાં પણ મહારાજે આ સંદર્ભ મૂક્યો છે કે પોતા જેવા મનુષ્ય ન માને. અને આ અક્ષરધામના મહારાજના મોકલેલા મહામુક્ત છે. બસ આટલી ભાવના જો અચળ પ્રતિષ્ઠિત કરી દે તો એનામાં 30 ગુણ સાધુતાના લક્ષણ બધા જ આવે છે. એ સંતની શિક્ષા જો ગ્રહણ કરે, એના વચનમાં વિશ્વાસ અને ભરોસો, પ્રથમનો 15 અને 16 એ વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાન સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છું અને મુક્ત છું, અક્ષર રૂપ છું. તો એ સંતના વચને પોતાને અક્ષર રૂપ માની લે, પણ મનના ઘાટ ભેળો ન પડે. આમાંથી કોઈ એવા મોટા પુરુષ હોય અને આમાંથી કોઈને એમ કહે કે તું અક્ષર રૂપ છું, પછી એને સંકલ્પ સુધા ન થાય કે ના, હું તો ગ્રસ્ત છું, હું તો પુરુષ છું, હું તો સ્ત્રી છું, હું તો ગરીબ છું, હું તો પૈસાવાળો છું. આવો કોઈ સંકલ્પ ન ઉઠે. પોતે એને સ્વીકૃતિ જ આપી દે તે શબ્દને. હું ઘણી વાર કહું છું કે વિચાર અને અમલીકરણ આ બેમાં અંતર ના હોવું જોઈએ. તો તુરત જ આત્મારીઓ એ બદલાઈ જાય આખો અને બ્રહ્મરૂપ થઈ જાય. આવો અવસર છે અત્યારે, અને એ છે આ સ્વામિનારાયણ મહામંત્ર. માટે આ મંત્રની રચના પ્રત્યેક ક્રિયામાં આપણે સૌ કોઈ કરવા માટેનો અભ્યાસ કરીએ.
હાલતા ચાલતા ખાતા પીતા બેનો રસોઈ બનાવતા હોય, તમે કંઈ કામકાજ કરતા હોય, સ્વામિનારાયણ 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 મંત્ર જપવામાં એટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે, મધ્યનું ચોથું વચનામૃત છે, હે મહારાજ, એમ સમજીએ છીએ તો પણ અખંડ સ્મરણ કેમ નહીં થતું હોય? આવો પ્રશ્ન કર્યો છે. મહારાજ એવું કહ્યું કે અખંડ સ્મરણ થાય એવી એક તો શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી તો મહારાજ કે ભગવાનના મહાત્મયમાં ખામીશ, અને મહાત્મયમાં ખામીશ એટલે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં ખામીશ છે. જો યથાર્થ નિશ્ચય મને તમને ભગવાન પુરુષોત્તમ નારાયણનો હોય ને, તો આ વચન છે ને એ મહારાજનું છે કે સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છું, અક્ષર રૂપ છું. તો સંતના વચને પોતે પોતાને અક્ષર રૂપ અને આત્મસત્તા રૂપે માની લે. આ વચન ભગવાન સ્વામિનારાયણનું છે, અને મને ને તમને યથાર્થ મહારાજના સ્વરૂપનો જો નિશ્ચય હોય તો તુરત જ ભગવાન શ્રીહરિનો આ વચન મને તમે સ્વીકારી લઈએ. એમ લોહિયારનું ત્રીજું વચનામૃત એમ કહે છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય? મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય? તો ભગવાનના સંત એમ કહે કે તું તો મહારાજનો દાસ છું, મહારાજનો મુક્ત છું. તો આપણે ક્યાં શા માટે આપણે દેહાત્મા બુદ્ધિને દેહાત્મા ભાવે આપણે રહીએ છીએ? અને મહારાજનો યથાર્થ નિશ્ચય જો મને તમને હોય તો મહારાજનું વચન આપણને યથાર્થ મનાય છે. અને આત્મા એ શિક્ષા વચનથી એવો એક મુક્ત સ્થિતિને પામી જાય. આવા બધા પ્રસંગો સત્સંગમાં બહુ છે. મણિમાની હું વાત કરતો હતો, એક ગામમાં એક અમૃતબા કરીને નાની દીકરી હતી. લગભગ 12-13-14 વર્ષની ઉંમરની દીકરી હશે. મણિમાના સત્સંગથી એ દીકરી એવી રંગાઈ ગઈ અને મહારાજની એવી લય લાગી ગઈ. મણિમાએ કહ્યું, બેટા દીકરી અમૃત, તારે બીજું કાંઈ કરવાનું નહીં. વાસીદું કરતા, પાણી ભરવા જતી હોય, ખેતીના કામમાં જતી હોય, રસ્તામાં ચાલી જતી હોય, બસ સ્વામિનારાયણ 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 ભજન કરજે. માં આટલું જ કરવાનું. તો કે હા બેટા દીકરી, તારે આટલું જ કરવાનું. થોડો સમય તો આ ભજન કરીશ, જ્યારે સંકલ્પ કરીશ ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તને દર્શન દેવા માટે થઈને પ્રગટ થઈ છે. કેવી સિદ્ધિ, વિચાર કરો તમે. અને એને લે લાગી જાય મંત્રની, એવી રટના લાગી જાય. થોડીક ઉપાધિ ઘરની આવે ખરી. આમાં બહુ ભજન કરે એટલે ઘરના બધાને એમ થાય ને, દીકરીનો દેહ હોય એટલે એમ થાય માને બધાને આ છોકરી આટલી બધી ભક્તિ કરશે તો પછી મોટા થતા આવે બધી ઘણી બધી તકલીફ થાય એમ સંસારી જીવને, હે ને. હા, એ બધું ઘણું હોય, એમ કે વિસ્તારમાં આપણે જવું નથી. પરંતુ ઉપાધિને સહન કરીને પણ મણિમાના વચને એને ભગવાન સ્વામિનારાયણનો મંત્ર જપ કરવા માટેની એવી લહેર લાગી ગઈ. અને એ ભક્તિ કરતાં 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 એને ખુદને ખબર ના રહી અને એવી સ્થિતિ બંધાઈ ગઈ. તો 1-2 પ્રસંગ તમારી પાસે પ્રસ્તુત કરું. પાણીની હેલ લઈ, પાણીનું ડેગડું લઈને જળ ભરવા માટે તળાવે જતી હતી. ઘેરથી નીકળીને સંકલ્પ થયો કે હું જળ ભરવા માટે જાઉં અને મહારાજ જો આજ ખોલડિયાદ ગામ પધારે તો મારા નાવલિયા નાથને હું જેને શરીર અંગ ચોળી અને આ સરોવરના મીઠા અમૃત જેવા જળથી સ્નાન કરાવું. આટલો સંકલ્પ જો ખાલી.
અને પાણીને હેલ લઈને જતી હતી દીકરી. તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન સ્મરણ કરતા કરતા. હું આ દાખલો એટલા માટે આપું છું કે દર્શન ભગત આજે તમારી બધાની રજા લઈ અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એનું જીવન સમર્પણ તો છે જ, પણ વિશેષ એમાં અચર પ્રતિષ્ઠિત કરવા માટે જઈ રહ્યા છે. તો આ પ્રસંગ રહ્યો ને એ એમને અને મને કે બધાને, આપણે બધાને પૂરક બને કે શ્રીજી મહારાજે આપણને આવો અવસર આપ્યો છે, તો પછી એ 13-14 વર્ષની દીકરી મણિમાના વચને એ મંત્ર સિદ્ધ કરી શકતી હોય તો હું તમે કા ના કરી શકીએ? એ મંત્ર એ જ મંત્ર આપણને મળ્યો છે, એ જ મંત્રની આપણે રચના કરી છે. અને આવો સંકલ્પ જ્યારે થયો અને બરોબર તળાવની નજીક પહોંચવા આવી અને તામ માણિકર માવ માણકી ઘોડી ઉપર સવાર થઈ અને પ્રભુ ચાલ્યા આવતા હતા ગાડા માર્ગે. એ વખતે ગાડા માર્ગ અને માણકી ઘોડીના ડાબલાથી રજ ઉડતી હતી અને જોઈ સફેદ વસ્ત્ર મહારાજે ધારણ કરેલા, મસ્તક ઉપર સરસ મજાનો સાફો સફેદ મહારાજે ધારણ કરેલો, સરસ મજાની ગુલાબી રંગની કલંગી એમાં સરસ મજાની લગાવેલી અને સોનાની ઉતરી, સોનાનો હાર, કડા, તોડા મહારાજે ધારણ કરેલા અને બાર પ્રદેશમાં તિલક અને ચાંદલો એવો શોભે. અને ખબર નહીં ઠાકોરજીએ પોતાના શરીરમાં એટલું બધું પ્રકાશ, એટલો બધો પ્રકાશ, દોડું શીતળ જેવું તેજ, અને આકાશમાંથી જાણે મોટી જબરી વાદળી છે ને એ આ પ્રકાશનો આખો તેજ પુંજનો ગોળો ધરતી ઉપર ઉતરી અને જાણે એ સરોવર તરફ ચાલ્યો આવતો હોય ને, આમ નજર નાખીને જોયું ને ત્યાં તો ઓલી અમૃતબાઈ દીકરી આભી બની ગયો. અને વિચાર કરે ના કરે તા તો માણકી ઘોડી રૂમ ઝૂમ કરતા કરતા છે ને નજીક આવી ગઈ અને માથેથી ખબર ના રહીને ઓલું ડેગડું પડી ગયો અર્જુનભાઈ, એને ખબર ન રહી દીકરી બિચારીને. કારણ કે ભક્તિનો માર્ગ, પ્રેમનો માર્ગ એવો છે કે એમાં પછી કોઈ શરીરનું કંઈ ક્રિયાનું કે બીજું ત્રીજું અનુસંધાન ન રહે. અને જ્યાં સુધી આપણને શરીરનું અનુસંધાન રહે છે ત્યાં સુધી પ્રેમમાં અને ભક્તિમાં ખામી છે મારી તમારી ભક્તિમાં. એ બોલાઈ જવું જોઈએ, બોલવાનું નથી હો, બોલાઈ જવું જોઈએ. બોલવું અને બોલાઈ જવું બેમાં ભેદ છે. દોડ મૂકીને મહારાજના ચરણ પકડી લીધા. અક્ષરાધિપતિ ભગવાન શ્રી હરિ માણકી ઘોડી ઉપર બેઠા હતા. મહારાજે પેગડામાં પોતાનો જમણો ચરણ દબાવીને મહારાજ બેઠેલા તે આ છોકરી તો દોડતી ગઈ અને મહારાજે ચરણમાં મોજડી પહેરી હતી, બંને ચરણમાં સરસ મજાની લાલ મખમલની મોજડીઓ ધારણ કરી હતી. અને આ છોકરીએ ખબર નહીં તો મહારાજની મોજડી ખેંચી અને લઈ લીધી. મહારાજના જમણા ચરણનો અંગોઠો મોઢામાં મૂકીને એવી ચુંબન કરવા માંડી, એવી ચુંબન કરવા માંડી. એ સુખ કેવું હોય છે, એ આનંદ કેવો હોય છે, કલ્પના તો કરો કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એના ચરણની એક રજનો કણ પ્રાપ્ત કરવા માટે મહા મોટા તપસ્વીઓ અને મહા મોટા સૃષ્ટાઓ છે ને એ બિચારા કાંઈક તલપાપડ કરતા હોય તો એને સ્વપ્નમાં ના મળતું હોય. અને એક મણિમાના સમાગમથી આ 12, 13, 14, 15 વર્ષની દીકરી મહારાજના ચરણનો અંગૂઠો મુખમાં લઈને ચુંબન કરતી હોય ત્યારે એનો આત્મા તો કેટલો બધો નાચતો અને કૂદતો હોય છે. અને આ મંત્રનો પ્રભાવ છે. એ જ મંત્ર હું તમે રટીએ છીએ અહોરાત્રિ. એ મંત્રના આપણે જપ કરીએ છીએ, ના કરતા હોય તો મારા બાપ કરવા જોઈએ.
બીજો બકવાદ કરવો. હું તો ઘણી વખત અહીંયા આવું એટલે કહું છું સભામાં કે જમતી વખતે પીરસતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ અખંડ રટાવો છો. 1 સેકન્ડ મારીને તમારી વ્યર્થ ખોટો ફાજલ સમય આપણો બગાડવો ન જોઈએ. કોઈ જરૂર નથી. જગતની અલગ મલકની બધી વાતો એ તો યુગોથી આત્મા કરતો આવ્યો છે અને સાંભળતો આવ્યો, કોઈ તો તૃપ્તિ નથી થઈ એને. અમારે ભજન પ્રકાશ સ્વામી ધાંગધ્રામાં એક હરિભગત હતા, તેના કોઈ સંબંધી હતા. તે બહુ વૃદ્ધ અવસ્થા હતી એટલે એમનો આગ્રહ હતો કે સંતો પધરામણી આવે તો ઠાકોરજીના સંતોના દર્શન થાય બાપાને. તમે ગયા પછી એના છોકરાઓએ જે વાત કરીને ત્યારે અમને બેને આશ્ચર્ય થયું. મને કહે સ્વામી બાપા છે ને એનું સ્વાસ્થ્ય એટલું બધું સારું ને એટલું આટલી ઉંમર છે ને કે 92-93 વર્ષની ઉંમર છે ને, પણ મને કે એટલું બધું સ્વાસ્થ્ય સારું નાખ્યું, એટલી બધી સારી તે દિવ્ય ભાસ્કર, ગુજરાત અને સંદેશ, આ ત્રણેય પેપર કે અક્ષરે અક્ષર વાંચે. કા કીધું હતું ને આપણને બાપા કે હજીઓ આજની તારીખે કે અક્ષરે અક્ષર વાંચે, કે એકેય અક્ષર ન છોડે. અમે તો બે આશ્ચર્ય પામી ગયા. 92-93 વર્ષની ઉંમરે દુનિયાનો કચરો અંદર નાખવાનો, જે ઉંમર કચરો કાઢવાની છે, કચરો ફેંકવાની ઉંમર છે, અને એ ઉંમરે દુનિયાનો કચરો અંદર નાખો. અમને તો આશ્ચર્ય થયું. પછી તો થોડીક વાત બધી કરી કે આ અવસ્થામાં, આ ઉત્તર અવસ્થામાં ભગવાનના મંત્ર જપ કરવા, ભજન કરવું પણ હવે એ બહુ અઘરો વિષય છે. કારણ કે ઓલું દિવ્ય ભાસ્કર ને ગુજરાત ને ફૂલ સાબ ને બધું અંદર ગરી ગયું હોય ને, તે કાઢવું દારું બહુ કઠણ છે. વાત એ છે એ જ મંત્ર આપણા સહુ કોઈના એક હાડકાના માળખામાં, માંસના લોચામાં દુર્ગંધ મારતી અને ગંધાતી બધી ધાતુના બીચમાં રહેલો આત્મા એ જપ કરે છે ને કરી શકે છે. તો ભગવાન શ્રીહરિની ને મહાપુરુષોની મારા અને તમારા ઉપર કેટલી મહા મોટી કૃપા છે. અને માટે છે ને બીજી બધી જ આગે પાછી કરવાના બદલે ભગવાન શ્રીહરિનો આપણે સૌ કોઈ ખૂબ ભજન કરીએ, ખૂબ જ ભજન કરીએ. મેં આજે સવારે કથાના માધ્યમે અને પત્રિકા લેખન મહોત્સવ સવારે જ્યારે કથા પૂર્ણ થયા પછી કર્યો, ત્યારે બધા હરિભક્તોને, સંતો, પાર્ષદો, સાધકોને આગ્રહપૂર્વક કહ્યું હતું કે જનમંગલ મહોત્સવ એ કોઈને બતાવવા માટે, વાહ વાહ કેવડાવવા માટે રૂપાળા ઘનશ્યામ મહારાજે આયોજન નથી કર્યું. જનમંગલ મહોત્સવનું આયોજન રૂપાળા ઘનશ્યામ મહારાજે એટલે કર્યું છે, આપણને સહુ કોઈને ભક્તિમાં રસ બસ કરવા છે. એટલે પ્રત્યેક હરિભક્તો પ્રત્યેક વિભાગમાં જે કંઈ ઉત્સવ અંતર્ગત ફરજ બજાવતા હોય, પણ એ જો આ રીતે ભજન કરે, મંત્ર જપ કરે, તો ઠાકોરજી કેટલો બધો રાજી થાય. અને આપણા ઉત્સવ છે ને એ કોઈ કેવળ ખાવા પીવા માટે, વાહ વાહ કરવા માટે કરતા હોય તો હવે એ તો ઓલા જેવું થાય કે તારા ખેલ તેલ ગયા ને અમારા ખેલ ગયા. આ વાતની ખબર તમને? ગામડામાં પહેલાં ખેલ નાખવા આવતા, પછી થોડોક અડધો ખેલ પૂરો થાય ને એટલે પછી ઓલી આરતી ફેરવે, એટલે કોઈ પૈસો એમાં નાખે. તે ઓલા આરતી ફેરવતા હતા, તે જેની પાસે જાય ખીચામાં નાખીને બોલો બીડી કાઢીને આરતી બીડી હરગાવે. બીજા પાસે જાય તો ઓલો બીડી હરગાવે, ઓલો બીડી હરગાવે. તે આકા ઓડિયન્સમાં બધે ફરીને પાછા આવ્યા, પણ એટલું સારું થારી પાછી આવી. પછી મેનેજર હોય એને વાત કરી કે આ તો આવું થયું કે બધા બીડી હરગાવે, કે આમાં તો કાંઈ આવ્યું નહીં બેતી હોય, તો કે ડામસા હંકેલો.
તે પછી ખેલ નાખ્યો હોય તો એના બધા પડદાન બળદાન બધું છોડીને આમસા બધા હિંકેલીને પોટલા બાંધ્યા. પેલું ગામના લોકો કે કાં કેમ? તો કે તમારા તેલ ગયા ને અમારા ખેલ ગયા. કે આવું ના થવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, પશુ મિટાવી મનુષ્ય કીધો, કહા કહું હરી કરુણા તેરી. આ શરીરમાં રહેલો આત્મા, અમારે બપોર કથા થાય તે સંતોને હું દાખલો આપતો હતો અર્જુનભાઈ, કે એક દરમાંથી મકોડા ઉભરાય. હવે તો હજારોની સંખ્યામાં હોય મકોડા. તો હવે હજારોની સંખ્યામાં મકોડા હોય એની બધા ઉભરાય ને આપણે અહીંયાથી નીકળ્યા હોય તો એમાંથી આપણે ઓળખી શકીએ કે અમારા પપ્પા છે, એવું અમારી મમ્મી છે, ઓળખી શકો કીધું કોઈ? અને હકીકતમાં હોય પાછું. જો મહારાજના વચન પ્રમાણે જો આપણે જોઈએ ને તો હોય. કેમ? તો કે કીડા મકોડાના દેહ તો આ શરીરમાં રહેલો આત્મા છે નહીં, તો કંઈક વાહ લઈ ચૂક્યો ને ભોગવી ચૂક્યો છે. એ તો અત્યારે આપણે મનુષ્યનું ખોડિયું ભગવાને આપ્યું છે ને, એટલે સારા કપડાં હાથે બધું પહેરીને કંઈક થોડીક ધૂળ અમેડી તો આમ કર્યા કરીએ. પણ એ વખતે તો નકરી ધૂળમાં જ બિચારા રહેતા હતા. જો ઓલા આપોલે તમે જોયા છે, બોલો વાડીમાં હોય ને અળસિયા. હવે તો બધા નાશ પામી ગયા આપણા પ્રતાપે. આપણો પ્રતાપ એટલે દવા અને કેમિકલ્સ, ખાતર, એટલે અળસિયા બિચારા નાશ પામી ગયા. જો એવા અળસિયાના દેહ પણ ધૂળ ખાય અને લોકોને મબલક પાક આપે એવી ધરતીને ફળદ્રુપ કરવા માટેની સેવા કરી છે આ શરીરમાં રહેલો જીવ. પણ વળતર શું મેળવ્યું એને? કાંઈ મેળવ્યું? કશું જ મેળવ્યું. આ વખતે મહારાજે મને ને તમને મનુષ્યનું ખોડિયું આપ્યું છે, ત્યારે હું મારી જાત માટે બહુ વિચારું છું કે ભગવાન શ્રી હરિએ ખોડિયું તો આપ્યું, પણ આવા પવિત્ર સંતોની સામીપ્યમાં રહીને પરમાત્માની ભક્તિ કરવા માટેનો અવસર આપ્યો. ને એમાં આ ત્યાગાશ્રમનો અવસર આપ્યો છે. કોઈ ઉપાધિ નહીં, બધી ઉપાધિનું પોટલું ઠાકોરજીએ ત્યાગ વૈરાગ આપી અને ઉતારી લીધું. જો પછી ગમે તેવો દુષ્કાળ પડે, આ વખતે બહુ વરસાદ થયા તે ખેડૂતોનો બિચારાનો પાક બધો છે ને બગડ્યો, અને એને ચિંતા થાય. મેં સંતોને પાર્ષદોને સાધકો પૂછ્યું, દર્શન ભગતને બધાને, મેં તો આ વખતે બધાને પાક બગડ્યો તમને ખબર છે? કોઈને ખબર નથી. બોલો, એના શું ભાવે એ ખબર નથી. મારી વાત કહેવાની એ છે કે પરમાત્માએ જ્યારે બધું જ પોટલું માથેથી ખસેડી દીધું ત્યાગ વૈરાગ આપીને, એના ગુણ આપીને, તો હવે જો પરમાત્માની ભક્તિ આપણે ના કરીએ તો આપણા જેવો પ્રથમ પ્રકારના 10મા વજ્રાવતમાં જે મહારાજે બતાવ્યો છે એવો કોઈ નહીં. કોણ બતાવ્યો છે? સેવકરામ. પ્રથમના 10મામાં સેવકરામની કથા હોય. ત્યાં આપણે બધા સેવકરામ જ કહેવાય. હવે મહારાજની આટલી બધી કૃપા થઈ અને હવે જો ઠાકોરજીની ભક્તિ આપણે ના કરીએ, ભજન ના કરીએ, પ્રભુમાં પ્રત્યે ના કરીએ, અને જગતમાં અને પદાર્થોમાં અને વિષયોમાંથી, દેહમાંથી, દેહીઓમાંથી જો આપણે પ્રીતિ ન ટાળીએ, મહારાજે પ્રથમના 44ના વચનામૃતમાં વસો ગામના વાલા ધ્રુવના પ્રશ્નથી ડગલીનું દૃષ્ટાંત આપીને મહારાજે આપણને ઘણો બધો પરમ સિદ્ધાંત બતાવ્યો છે. મહારાજ કે દરજીને કે ડગલો સીવડાવ્યો અને પછી પહેરે ને પછી માને કા દરજી તે મારો બાપને દર્જન તારી માં, મારી માં. મહારાજ કે તો મહામૂર્ખ છે. પછી તો ઘણી બધી વિસ્તારથી વાત કરી છે, ક્યારેક અભ્યાસ કરજો. પ્રથમના 44ના વચનામૃતનો વાલા ધ્રુવનો પ્રશ્ન છે, બહુ અદ્ભુત સમજાય જેવો છે. જો ભલે વાંચજો તો ખરા, જો વિચારજો, વાંચજો. પછી ભલે આપણે ખોટું ન કરી, ખોટું ન માની, પણ વાંચશો ને વિચારશો ને તો એ આત્મામાં પાસ બેસશે
અને એ પાસ બેસેલો કોઈ પણ જન્મે મને તમને વિરક્ત કરશે. કોઈ પણ જન્મે વિરક્ત આપણને કરશે. માટે વાલા ભક્તો, વિશેષ સમય તમારો નહીં લેતા, આજે જનમંગલ મહોત્સવનું આમંત્રણ લઈને આવવાનું, તમારી સામીપ્યમાં આવો અવસર મેળવ્યો છે આવવાનો, તો સમગ્ર ભક્તજનોને જનમંગલ મહોત્સવમાં પૂરેપૂરા દિવસો અને પૂરેપૂરો લાભ લેવા માટેનું આમંત્રણ પાઠવું છું. આપ બધા પધારજો. તમારી હાજરીથી અમને સંતોને બધાને ખૂબ જ બળ અને હિંમત મળે. સાખ્યોગી માતાઓ પધાર્યા છે, તો સાખ્યોગી માતાઓને પણ નિમંત્રણ પાઠવું છું કે જનમંગલ મહોત્સવમાં ખાસ પધારજો. અને આપ બધા ભક્તોના કામકાજ હોય ને તો થોડાક કદાચ થોભાવા પડે તો થોભાવજો. પર્વતભાઈ ગઢડા આવ્યા એક દિવસ અચાનક. મહારાજે પૂછ્યું, પર્વતભાઈ કેમ આવ્યા? બસ મહારાજ કે આવ્યો કે રોકાણા, મહિનો થયો. મહારાજે પૂછ્યું, પર્વતભાઈ 1 મહિનાથી તમે અહીં બેસેવા ભજન સત્સંગ કરો છો, અત્યારે તો કેવી તમારે ખેડૂતોની સિઝન ચાલે છે? તો પર્વતભાઈ કે મહારાજ એવું છે ને, હું ખેતરે હાથી આંકવાઈ ગયો અને ઝાડવામાંથી અચાનક એક પક્ષી ઉડ્યું ફડફડાટ કરતો. તે ફડફડાટ કરતા પક્ષી ઉડ્યું ને બળદ બળકા. તે મહારાજ બચી ગયો, નક મારો પગ કપાઈ જાય કે. એટલે મને સંકલ્પ થયો કે પગ કપાઈ ગયો હોત તો 1 મહિનો હોવું પડે ને ખાટલામાં. એના બદલે મારા મહારાજે મને બચાવી લીધો ને, એટલે 1 મહિનો સંતોનો સમાગમ કરીને ભક્તિ કરીને મહારાજનો સેવા પરિચર્યા કરી અને મહારાજને રાજી કરી લો. એટલે મહારાજ હું આવ્યો છું. બોલો, આપણે કંઈક વાગ્યું હોય, માંદા પડી તો 10-15 દી આપણે ખાટલામાં હોવું પડે કે ન હોવું પડે, કામકાજ પડ્યું રહે કે ન પડ્યું રહે. માટે જનમંગલ મહોત્સવનો લાભ લેવા માટે આ ઉપસ્થિત છો એ બધા જ હરિભક્તોના દર્શન અમને સૌ કોઈને ઉત્સવમાં થવા જોઈએ. પછી વિશેષ તમારા હગાનવાળા બીજાને ત્રીજાને લાવો એ તો વાત આખી જુદી જ છે. પણ આવો અવસર છે, મહારાજની કૃપા છે. બાકીનું જો આ લોકનો રહ્યો ને એ તો બધો જ ખૂટવાનું જ નહીં. તમને ખાલી જાણ માટે વાત કરું છું. પૂર્ણપ્રકાશ સ્વામી, જય સ્વામી, નિત્યપ્રકાશ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, આ બધા પત્રિકા તૈયાર કરવા માટે લગભગ અઠવાડિયાથી ખૂબ મહેનત કરતા હતા. એમાં લગભગ પૂર્ણપ્રકાશ સ્વામીને જય સ્વામી તો 3 કે 4 રાત્રિ દિવસથી હોતા નથી. બોલો, ગઈકાલે રાત હવે કેટલા વાગે આવ્યા તમે? 2:30 વાગે આવ્યા. 2:30 વાગે આવી અને વળી પાછી બધી પત્રિકાઓ જે કંઈ ચોળવાનું હતું ને એ બધું કામ કરતા હતા. હું 5:30 મંગળામાં નીકળ્યો તે લાઇટ જોઈ તે મેસેજ બાયણું ખોલ્યું તે બેઠા બેઠા પત્રિકાઓ કરતા હતા. આંખનું મટકું નથી માર્યું. 3 દિવસ અને 4 રાત્રિથી આંખનું મટકું નથી માર્યું. અને એ ઉત્સવ પત્રિકા લખાણનો પૈતો જમી તરત ગાર્ડન બેસી પાછા અહીં આવ્યા. આ બધો પુરુષાર્થ સંતોનો મને ને તમને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં પ્રીતિ કરાવવા માટે છે. આપણી પાસે એમને કોઈ અપેક્ષા નથી અને બીજી કોઈ ઈચ્છા મારી તમારી પાસે નથી. બસ પ્રભુમાં પ્રેમ કરો, મહારાજની ભક્તિ કરો અને જન્મ મરણથી મુક્ત થાઓ. આ સિવાય કોઈ અપેક્ષા નથી. માટે
અત્યારે જનમંગલ મહોત્સવની પૂર્વ તૈયારી કરવા માટે ઓછામાં ઓછા 350થી 400 હરિભક્તો બહેનો, વિદ્યાર્થીઓ અને સંતો 1 મહિના 1.5 મહિનાથી રાત્રિ દિવસ મહેનત કરે છે. આખી રાત્રિ હોય છે ને, સવારના 5 વાગે ભરું થઈને ખબર છે ને, સવારના 5 વાગ્યા સુધી સેવા કરતા હોય. તો એ અવસર છે માટે આ ઉત્સવનો લાભ લેવા માટે પ્રત્યેક ભક્તો વધારજો. એમાં જ એને અવસરને સમય હોય અને શરીર તમને મદદ કરી શકતું હોય ને કળા કૌશલ્યતા ઠાકોરજીએ તમને આપી હોય તો ઉત્સવની પૂર્વ તૈયારી માટે 15 દિવસ 20 દિવસ અથવા આવતીકાલે કે પરમ દિવસે જ અહીંથી બસની કે ટ્રેનની ટિકિટ લઈ શકો ખરા. અને જેને ભગવાને કળા કૌશલ્યતા આપી આ તો તાવડી તેરવા ન માગે હવે ઉત્સવમાં, એવું હોય બધું. એવું તો નાની મોટી સેવા કરવા માટેનો યોગ છે. જે ભક્તોને અવસર હોય, બહેનોને અવસર હોય તો પૂર્વ તૈયારી કરવા માટે પણ સેવામાં આપ પધારજો. અને મહારાજ રૂપાળા ઘનશ્યામ મહારાજને નારાયણ મુનિદેવ ઘનશ્યામ સ્વરૂપે સુરતના જુદા જુદા બધી સોસાયટીઓ કે વિસ્તારોમાં અનેક રૂપે ભગવાન બિરાજે છે. રૂપે સ્વરૂપ તો એક જ છે, સ્વરૂપ ભિન્ન થયો. આ વેળ મંદિરના બંને મંદિરના બહેનોના પુરુષોના ઘનશ્યામ મહારાજ, પછી રામપુરા મંદિરના ઘનશ્યામ મહારાજ, કલાકુંજના ઘનશ્યામ મહારાજ, બીજા ત્રીજા વિસ્તારોમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય. રૂપ અનેક છે, સ્વરૂપ એક જ છે. આના ઉપર મેં બહુ વિસ્તારથી કથા કરી છું સવારમાં, રૂપ અને સ્વરૂપ વિશે. રૂપ અને સ્વરૂપમાં કોઈ દિવસ મારે તમારે ન્યૂનાધિકપણું ન કરવું અને દ્રષ્ટિ કરડી ન કરવી. કારણ કે રૂપ તો છે ને, મને જેવી ઈચ્છા હોય ને એવા જ રૂપે ઠાકોરજી મને દર્શન આપે. તમને જેવા રૂપે દર્શનનો સંકલ્પ હોય ને એવા રૂપે તમને દર્શન આપે. પણ એ દર્શન દેનારું સ્વરૂપ એક જ છે, ભિન્ન નથી. એક સમજ મારે તમારે રાખવી બહુ જરૂરી છે. નહીં તો ઘણી વખત એમ થાય કે હવે આ તો બધા હવે ઠીક, રામપુરાના ઘનશ્યામ મહારાજ છે, અમારા નથી એમ. અમારા નથી એમ, રામપુરા મંદિરના આ તો મહિલા મંદિરના બહેનોના ઘનશ્યામ મહારાજ, અમારા નથી. એટલે આવું ન વિચારાય. રૂપ અનેક છે, સ્વરૂપ એક છે. તો એ ઘનશ્યામ મહારાજ આપ બધા ભક્તો પર એવી કૃપા કરે અને જનમંગલ મહોત્સવનો લાભ લેવા માટેનો અવસર અને ઠાકોરજી વ્યવસ્થા તમને ગોઠવી દે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી ફરીને પણ આપ સમગ્ર ભક્તજનોને સપરિવાર સાથે અને સાંખ્યોગી માતાઓને પણ જનમંગલ મહોત્સવના આમંત્રણની સાથે ભાવથી જય સ્વામિનારાયણ.